સિદ્ધાર્થ તો ગુજરાતનો રાજા, આખા ગુજરાતનો. એને તો બધા હુકમ કર્યા એટલે તરત જ ઊંટ ને હાથી ને ઘોડા ઉપર બધો સાધુ ને સીધો સામાન ને તંબુ આ તે બધું જવા માંડ્યું. 1 મહિનામાં તો મોટા તંબુ નખાઈ ગયા, ચૂલા થઈ ગયા, રસોડા થઈ ગયા, બધું 15-20 મહિના. અને યજ્ઞ બ્રાહ્મણો ને બોલાવવામાં આવ્યા. બહુ મહાયજ્ઞ કે જે 2-3 મહિના સુધી ચાલે એવો મોટો યજ્ઞ. અને આજુબાજુના 20 ગામ સુધી કોઈને ચૂલો હળગાવવાનો નહીં, બધાને આય જ પ્રસાદ દેવાનો, આવી રીતની યાજ્ઞા. અને આ યજ્ઞ પૂરો થયો. જ્યારે પૂરો થયો, દક્ષિણાઓ આપી, બ્રાહ્મણોને બહુ ખુશ કર્યા. અને દક્ષિણા આપી ત્યારે એમ થોડુંક મનમાં એટલું થયું કે મારા જેવો યજ્ઞ કોઈએ નહીં કર્યો હોય, મારા જેવો યજ્ઞ કોઈએ નહીં કર્યો હોય. આવું એક જરાક મનમાં ઉભર્યું. હકીકતે કર્યો એવું નહોતો, ખોટું તો નહોતું કર્યું, પણ મારા જેવો કોઈએ નહીં કર્યો હોય. તો એને રાત્રે સપનામાં આવ્યા શિવજી અને કીધું કે તું જે યજ્ઞ કરસ, તે જે યજ્ઞ કર્યો એમાં ફલાણી જગ્યાએ એક ડોશીમાં છે માજી, એ રોજ કરે છે. હવે તમે વિચાર કરો કે આટલા મહિને એક યજ્ઞ પૂરો થયો, એવો યજ્ઞ એક માજી રોજ કરે છે. તો પછી સવારમાં પરમાં તરત ઉઠ્યા મિનળ દેવી અને એના પોતાના માણસો હતા ને તપાસ કરવા કરી. તપાસ કરો આવા માજી છે ક્યાં છે. તપાસ કરતા કરતા મળી ગયા. ઝુંપડપટ્ટીમાં એક માજી હતા, જેવા સપનામાં ભગવાને કીધું હતું એવા. એટલે એ સાદા વસ્ત્રો પહેરી અને મિનળ દેવી ત્યાં ગયા. બેઠા, માજીએ આવકાર આપ્યો, પણ છૂટલી ફૂટલી એક ખાટલી હતી અને ઘરમાં તો કાંઈ રાસ રસીલું હતું જ નહીં. રાસ રસીલું કાંઈ હતું નહીં, ખાલી એક ઘંટી, ખાલી ઘંટી, ખાટલી, થોડાક દોણા અને વાસણ, ઠીકરાના માટીના વાસણ. બેઠા તૂટલી ફૂટલી ખાટલી ઉપર મિનળ દેવી બેઠા, માજી બેઠા. મિનળ દેવીને થયું કે આ માજી મારો એ જે 3-4 મહિના સુધી ચાલ્યો યજ્ઞ, આટલું બધું મેં પુણ્ય કર્યું, આટલું બધું દક્ષિણાઓ દીધી, આ માજી એવું રોજ કરે છે. આ શિવજીએ આવ મને કીધું. એ માજીને પૂછ્યું, માજી તમે શું કરો છો? તો માજી કે બેટા હું તો કાંઈ કરતી નથી, ખાલી દળણા દળું છું લોકોના. તો કે રાતે દળણા દળું છું. 4-5 જે મોટા મોટા શ્રીમંતો છે એ દળણા દળી, એ સવારમાં લેવા આવે ત્યારે કે મને મારા મહેનતાણું જે છે એના મને લોટ આપે, જે દળ્યું હોય મેં એમાંથી લોટ મને ખોબો 2 ખોબા આપે. તો કે 4-5 જણાનું મેં દળ્યું હોય તો 5-6 ખોબા મારે લોટ આવે. એટલો બધો તો હું ખાઈ ન શકું. એમાંથી થોડુંક લોટ વેચવું, એમાંથી મીઠું મરચું તેલ લઈ લઉં અને રોટલા કરું બધાય.
હવે એ બધા જે આજના દળનાના જે લોટ આવ્યો એમાંથી મીઠું મરચું તેલ લીધા સિવાયનો બધો જે લોટ છે એ બધા લોટના રોટલા કરી નાખે છે. આજે રાત્રે જે દળ્યું એ દળ્યામાંથી થોડોક લોટ જે બહાર મીઠા મરચાં માટે કાઢ્યો, બાકીનો જે લોટ વધ્યો એ બધા લોટના રોટલા કરી નાખે છે. હવે બરાબર સાંભળો. હવે બધા રોટલા કરી નાખ્યા પછી એના 4 ભાગ કરે છે. એક ભાગ સાધુ સંન્યાસીને આપે છે, એક ભાગ ગાયને આપે છે, અને એક ભાગ કૂતરાને આપે છે, અને ચોથો ભાગ પોતે રાખે છે. 3 ભાગ વેચી દે. ચોથો ભાગ જે રોટલો વધ્યો, એક વધ્યો કે અડધો વધ્યો, એ અડધો પોતે ખાય. પોતાની આવકનો, પોતાની પરસેવો પાડીને જે મેળવેલું ધન છે એ ધનના 3 ભાગ જો વેચી દે સિદ્ધરાજ, તો મેને દેવીના એ યજ્ઞ બરાબર કરે, તોય ન થાય. સમજાણી વાત? એટલે હું દર વખતે પરિસ્થિતિ પ્રમાણે દાન, યજ્ઞ, સેવા જે થાય એ પોતાની પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે કહું છું. શ્રીમદ ગમે એટલું ધ્યાન દેતો હોય, આપણે 5 પૈસા દઈને પેલું 5 રૂપિયા દઈએ, બરોબર થઈ. એટલે આપણી વર્તમાન પરિસ્થિતિ જે છે એ પ્રમાણે સેવા કરો, સાધુ સંતોની સેવા કરો, અથવા કોઈ આશ્રમની સેવા કરો, કોઈ દર્દીની સેવા કરો, દાન પણ આવું કરો. દાન કરો તો પછી જે દાન કર્યાનું કોઈ પણ પ્રકારનું અંદર ઊંડું પણ અહમભાવ આવવો જોઈએ નહીં. તો તમારું દાન ઉગે, નકર પછી દાન ભૌતિકમાં ઉગી જાય. એટલે હવે માયાની છાંય, આદર્યો અભ્યાસ અને મટી ગઈ કલ્પના, આનંદ ઉપજો અપાર. હવે એ ચીલીટી છે ને એ આપણે ઉપર લેવું જોઈએ. આ નીચેની છે સાધના એ ઉપર, ને પછી એટલે આમાં થોડું આ રીતે, આ એક પદ્ધતિ છે, ભજન કરવાની પદ્ધતિ છે, એમાં ભૂલ નથી. પણ અભ્યાસ કર્યો એટલે સાધના કરી. સાધના કરી એટલે મેં તમને સાધના સમજાવી કે આ સાધના આપણી પરિસ્થિતિ મુજબ કરો અને આગળ વધતો જાઓ, કરતા જાઓ. પછી મટી ગઈ કલ્પના. જ્યારે સાધના કરતા તેઓ 2 સ્ટેપ આવે છે. પહેલું સ્ટેપ આવે છે ચિત્ત શુદ્ધિ. સાધના કરતા તમે આગળ વધો તો તમારી ચિત્ત શુદ્ધિ થાય, અને ચિત્ત શુદ્ધિ પછી આગળ વધો તો બ્રહ્મ જ્ઞાન પણ થાય. પણ લાંબો ગાળો છે, આપણે આપણી રીતે કરવાનું છે. પણ અહીં એમ ગંગા સતી કહે છે કે આદર્યો અભ્યાસ અને મટી ગઈ કલ્પના. હવે અંદરથી કલ્પના, સંકલ્પ, વિકલ્પો જે કાંઈ થાય છે, હવે શું છે? કાંઈ રહ્યું નથી. મટી ગઈ કલ્પના, આનંદ ઉપજો અપાર. હવે અપાર આનંદ ઉપજો ત્યારે શું થયું કે ત્યારે જીવન મુક્ત થયો. અને પછી જે આગળ વાંચ્યું, મર્યું તને ત્યાગી કહીએ, મન મર્યું તેને ત્યાગી કહીએ, મનને વર્તે વ્યવહાર. આ જે 4 લીટી છે ને એ 4 લીટી પહેલા આ છે.
વર્તમાન બદલે પાનવાય, જેને લાગ્યો વચનમાં તાર. વર્તમાન બદલે પાનવાય, કોને બદલે? વર્તમાન એટલે પરિસ્થિતિ, પોતાની પરિસ્થિતિ જે છે તે બદલે નહીં. જે છે એ સ્થિતિમાં સાધના કરે. તેને જેને લાગ્યો વચનમાં તાર. ટૂંકમાં એમ કહીએ કે જે સાધનાનો જે ક્રમ પડી ગયો, સાધનાનો જે ક્રમ છે એ ક્રમમાં એમને લાગત રહે, આગળ વધતું જાય, ત્યાર પછી એને વચનમાં, ત્યાર પછી એને તુર્યાનો તાર, એટલે કે ત્યાર પછી એને સમજાય કે આ સત્ય શું છે, મારે આગળ વધવાનું શું છે. અત્યારે જે આ સ્થિતિમાં જે નીચેના ભાગમાં જે કીધું છે એ હજી શરૂઆતની, સાધકની શરૂઆતની સ્થિતિ હોય એને કહેવામાં આવે. ઉપરનું જે છે એનું આ નીચેનું કર્યા પછી ઉપરનું ફળ છે. ભાઈરે આસન ત્રાટક ખટમાં સિદ્ધ કર્યું, વર્તી ગઈ સમાન. હવે ત્યાર પછી આગળ તો સમજાઈ ગયું કે સાધનાઓ કરવી પડશે. સાધના કર્યા પછી તમને ઉપરની જે સ્થિતિ કીધી એ સ્થિતિ જે આપણે 2 લીટીમાં 4 લીટીમાં જે કીધી એ 4 લીટીમાં સ્થિતિ જીવન મુક્તની હતી. અને જીવન મુક્તની સ્થિતિ લાવવા માટે આ નીચેના ભાગમાં સાધનાઓ કેવી રીતે કરી, કેવી રીતે અભ્યાસ કર્યો, કેવી રીતે આવી, એનો વાત છે. હવે આસન ત્રાટક ખટમાં સિદ્ધ કર્યું. ખટમાસ 6 મહિના આસન અને ત્રાટક. આસન સિદ્ધ કરવું. આસન સિદ્ધ કરવું એટલે સવારમાં વહેલા ઉઠી અને પરમાત્માના સ્મરણ માટે નાહી ધોઈને જે બેઠા હોય અને હાથ પગ ન હલે અને એવી રીતે 2-3 કલાક સુધી ચાલે તો એને આસન સિદ્ધિ કહેવાય. અને આસન સિદ્ધિ થયા પછી જ એની સાધના આગળ વધે. એટલે આસન સિદ્ધિ કરવા માટે થઈને એને 6 મહિના લાગ્યા. 6 મહિને એના હાથ પગ ન હલે કે હાથ પગ ફેરવે નહીં અને એમનામ સીધો ટટાર થઈને બેસી જ શકે, એને 6 મહિના થયા. હવે ત્રાટકની વાત કરીએ. કાં આસન સિદ્ધ કરવું, કાં ત્રાટક કરવું. ત્રાટક આપણે માટે યોગ્ય નથી. ત્રાટક સિદ્ધિઓ મેળવવા માટે, પણ એ ત્રાટક માટે પણ 6 મહિના લાગે. અને આને પણ ત્રાટક એટલે શું કે મટકું માર્યા વગર દીવાની સામે જોઈ રાખવું. એક પણ મટકું માર્યા વગર દીવાની સામે જોઈ રાખવું, એવું રોજ 2 કલાક કે 3 કલાકનો નિર્ણય કર્યો હોય એ નિર્ણય પ્રમાણે દીવાની સામે જોઈ રાખે અને એવા જે 6 મહિના થાય ત્યારે એને સિદ્ધ કર્યું કહેવાય. આ પેલું આસનની વાત કરી, ત્યાર પછી ત્રાટકની વાત કરી. પણ આસન તો આપણે કરવું જ પડશે. આસન સિદ્ધિ માટે આપણે આસન સિદ્ધ કરવા માટે કરવું જ પડે અને બેસવું જ પડે. જો તમે આ જાતની સાધના સ્વીકારો તો, તમે જો બીજી સાધનાઓ સ્વીકારો તો આસન ન કરો તો ચાલે. સાધના કઈ પ્રકારની સ્વીકારવી છે એના ઉપર આધાર છે. આસન ત્રાટક ખટમાં સિદ્ધ કર્યું, ખટમાસમાં સિદ્ધ કર્યું, વર્તી ગઈ છે. પછી એને જ્યારે જગત તો દેખાય છે,
જગત સાચું લાગે છે પણ સમાન લાગે છે. તો સમાનમાં શું છે કે હવે જ્યારે આપણે હજી સાધક અવસ્થામાં હોય ત્યારે આપણને શિવ જુદા છે, ગણપતિ જુદા છે, હનુમાન જુદા છે, રામ જુદા છે, કૃષ્ણ જુદા છે. હવે ઘણી વખત તો મારા રામ ને તારા કૃષ્ણ એના ઝઘડાઓ જ થાય છે. મારા રામ ને તારા કૃષ્ણ એના ઝઘડા થાય. પણ જ્યારે આ આસન સિદ્ધિ થઈ ગયા પછી એને સમાન લાગે છે. પછી બધા ભગવાનો બધા એક જ લાગે છે. અત્યાર સુધી આમ થાય છે. અત્યાર સુધી અમે ઘણા કહી છીએ કે ભાઈ તને ક્યાં ગમે એ કરીને, તને ક્યાં ભગવાન ગમે છે એને સાધના તું કહે. એટલે પછી એને આ બધું સમાન લાગે છે. વર્તી ગઈ સમાન, એ સમાન પછી બીજું સમાન, પણ એ એટલું બધું નથી લાગતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ સમાન લાગવામાં હજી વાર છે. કારણ કે માત્ર અત્યારે તો આસન સ્થિતિનું ફળ છે. ગુરુ ને શિષ્યની થઈ ગઈ એકતા, મટી ગયું જાતિનું માન. હવે આવ્યું, હવે આટલી બધી સાધનાઓ કર્યા પછી ગુરુ ને શિષ્ય, અત્યારે મેં તમને કીધું કે હનુમાન અને શિવ, અથવા ગણપતિ અને મહાકાળી માતાજી, આ બધા તમને જુદા જુદા અત્યારે લાગે છે. પરંતુ એ તમે આગળ સાધના કરતા જાઓ, ત્યાર પછી એમ લાગે કે ઓહો આ તો બધા એક જ હતા. અત્યાર સુધી હું આમના મથામણ મારતો, ઘણા એમ કીધું મને ગણપતિ વાલા લાગી, મારે આની સાધના કરવી તો આને ખોટું લાગી જાય, આને સાધના કરું તો આને ખોટું લાગે. આ બધું શરૂઆતમાં હોય, પણ એ બધું ખરેખર તમે આગળ વધો પછી તમને એ બધા ભેદ ભૂસાઈ જાય. હવે ગુરુ શિષ્ય, ગુરુ ને શિષ્ય તો બે જુદા છે. પરંતુ ગુરુ ને શિષ્યની એકતા, એકતા એટલે ક્યારે કે જ્યારે ગુરુ ને શિષ્ય પોતે પોતાના સ્વરૂપમાં આવી જાય ત્યારે શરીરથી નહીં, આત્માથી ગુરુ શિષ્ય એક છે. પછી ગુરુ ને શિષ્ય રહેતા નથી, કારણ કે શરીરના ભાવ વ્યાય ગયા. આગળ વધ્યા પછી શરીરના ભાવ ગયા પછી આત્મભાવ થઈ ગયો. તો આત્મભાવમાં તો એક જ છે. શંકરાચાર્ય પણ કહ્યું ન માતા, ન પિતા, ન મિત્ર, ન શત્રુ, પછી હવે ગુરુ નહીં, શિષ્ય નહીં, પુસ્તકો પણ નહીં, ગુરુ તો નહીં, શંકરાચાર્ય તો કીધું શાસ્ત્રો પણ નહીં, કાંઈ નથી રહેતું. હકીકત છે, સત્ય હકીકત છે. ગુરુ શિષ્યની થઈ એકતા, મટી ગયું જાતિનું માન. જાતિ, આ જાતિ, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ મારા ગુરુ છે, આ હું એનો શિષ્ય છું, આ બધું ગયું. પહેલી વખતે ગયું, પછી આ બીજું સ્ટેપ ગયું. વાસના મટી ટળી તાણાવાળા, પદાર્થની અભાવમાં થઈ ગઈ દેહને વાસના મટી ગઈ ટળી તાણાવાળા. પદાર્થના અભાવ, હવે એ હું ઘણી વખત કહું છું તમને, ઘણી વખત કીધું છે કે પદાર્થ છે, પદાર્થની તાણાવાળ, પદાર્થની વાસના. આ પદાર્થની વાસના નો અભાવ થઈ ગયો. અભાવ એટલે ભાવ એટલે પ્રેમ, અભાવ એટલે એની જરૂરિયાત નથી.
પદાર્થની જરૂરિયાત નથી. બહુ સરસ છે, પણ તમને કેવી રીતે સમજાવું? જ્ઞાન થયા પછી જે પદાર્થનો માલિકી ભાવ હતો, જ્ઞાન થયા પછી જે પદાર્થના માલિકી ભાવ છે એ તમારો વિયો જાય છે, અભાવ થઈ જાય. માલિકી ભાવ વયો જાય, પદાર્થનો અભાવ થઈ ગયો, વાસના મટી ગઈ ને તાણાવાળ. તાણાવાળ તો ક્યારે? આ ટેબલ મારું છે, આ તારું નથી, આના પૈસા મેં આપ્યા હતા, આ તાણાવાળ. હવે અહીંથી તું જોતો ત્યારે તને ન ચડ્યું, મને આ ચડી ગયું, ને મેં આટલામાં લઈ લીધું. આ તારું ને આ મારું, આ તાણાવાળ. મારી ને તારાની જે તાણાવાળ છે એ આ છે. મટી ગઈ તાણાવાળ એટલે હવે પદાર્થ તમારી પાસે છે, પદાર્થના માલિક પણ આપનું તમારોમાં ગયું છે, છતાં તમે પદાર્થને વાપરો છો. પણ જે મારો પદાર્થ છે, મારો મિલકત, એ તમારો ભાવ વયો જવો જોઈએ. કારણ કે એ ભાવ તમને છેવટે નડે છે, મૃત્યુ સમય સુધી. માલિકી ભાવ, અહમભાવ. અહમભાવ. હા, પદાર્થ મારો છે, પદાર્થ મારો છે, હું આને વાપરું, બીજું કોઈ વાપરે જ નહીં, એ મારી માલિકી છે. આ ભાવ જે છે ને, એ ભાવ સાધના વગર નહીં જાય. લાંબા ગાળાની સાધના જ્યારે થાય છે ત્યારે તમને આ ભલે રહ્યું, તમે વાપરો છો, પણ છતાં તમને આ મારો છે એ ભાવ યોજી છે, માલિકી ભાવ યોજી. સાધના દ્વારા જ માલિકી ભાવ જાય, તે વગરથી જાય. અભાવ થાય, વાસના મટી જાય. હવે પછી વાસના ક્યાંથી રહી? મારે કહેવું ન જોઈએ, છતાં એક દાખલો કહું, અને એ દાખલાના સાક્ષી મગનભાઈ હાજર છે. મગનભાઈ બિલવાળા. પદાર્થનો અભાવની વાત જે છે એ સાંભળો કે આ આશ્રમ હું 20 વર્ષથી ચલાવું છું. એટલે આમ ગણો તો માલિકી ભાવ થઈ ગયો. આ બધું મારું છે, આમાંથી હું જે કહું એને વાપરી શકું છું, જે કહું એને વેચી શકું છું. આમાં કંઈ પણ બધું જે હું કરવું એ મારે કરી શકું છું, અને વેચીને એના પૈસા લઈને પૈસા ગમે ત્યાં વાપરી શકું. આ આશ્રમ મારો છે એમ હું કહું, કારણ કે 20 વર્ષથી હું વાપરું છું, 20 વર્ષથી છે. મગનભાઈના સાક્ષી. હવે એક એવું બનાવ બન્યો કે એક મારે આશ્રમ છોડવો પડે. હવે એ જે કંઈક ગડબડ થઈ, ત્યાં મારે ખુલાસો કરવા જવાનું હતું. મગનભાઈને મેં વાત કરી કે આ હમણાંની જ વાત છે, આ લગભગ 1 વર્ષ થયું છે. આ ગઈ કેરીની સિઝનમાં જ 2 વર્ષ કે છે. 2 વર્ષ કે છે. હા, 2 વર્ષ થયા. મગનભાઈ કે છે 2 વર્ષ થયા. હવે એ અમે ગયા, પણ ગયા પહેલા અહીંથી ગાડી સ્ટાર્ટ કરીને ત્યાર પહેલા મગનભાઈને કીધું હતું, જો ત્યાં કાંઈ પણ થાય છે કે આડું ઓળું બોલાય છે તો આપણે પાછા આ આશ્રમમાં આવવું નથી. અત્યારે નક્કી કરીને આપણે જઈએ છીએ કે ત્યાં જો કાંઈ પણ ગડબડ થઈ કે આપણું સમાજમાં ભંગ થાય, એવું થાય છે,
આપણને લાગશે તો આપણે આ આશ્રમમાં આ ગાડી આમાં નહીં આવે. મગનભાઈને કીધું. મગનભાઈ કે હારું હાલો. અમે મગનભાઈ માત્ર 2 જ જણા અમે ગયા અને ફોન તો કરી રાખ્યો તો કે અમે આવીએ છીએ અને આ ગડબડ છે એના માટે થઈને જ આવીએ છીએ. અમે ત્યાં પહોંચ્યા. ત્યાં એને ફૂલના હાર તૈયાર રાખેલા. અમારા સ્વાગત માટે ફૂલના હાર તૈયાર રાખેલા. પછી એને એક દુકાન ઉદ્ઘાટન કરવાનું હતું. તે ઉદ્ઘાટન મારા હાથે કરાવડાવ્યું અને એટલી બધી કેરી આપી કે ગાડી ન ઉપાડી શકે એટલી પાછળ ડેકીમાં ભરી દીધી અને અમને બેહાડ્યા. બહુ સન્માન કર્યું. પેલી વાત જ ન કરી. આશ્રમની વાત જ નથી કરી. હવે જુઓ આજે પણ આ સ્થિતિ છે. કાલે કાંઈક પણ બને તો આને છોડવા માટે એક હું મારું બીજું કપડું ન લેવાવું. એ આ માલિકી ભાવ છતાં મારી માલિકી નથી. આ સ્થિતિ આ હોવું જોઈએ. આ તમને ખાલી ખાસ દેખાડવા માટે ખાસ સમજણ પડે. સમજણ શું છે કે માલિકી આ બધા એમ કે તમારી માલિકી હકીકતે અત્યારે માલિકી પણ છતાં અત્યારે મારું કાંઈ નથી. એ જાગતું છે અંદર. સજાગ છું એમ કાંઈ છે નહીં અને હકીકતે નથી. હું એમ કહું છું કે નથી મારું કાંઈ પણ સમજતા જ નથી કોઈ. બીજા નથી માનતા. હું તો માની લીધું છું કે મારું કાંઈ નથી. બીજા માને મારું માલિક એ આ રીતે જ્યારે આપણી સાધકની સ્થિતિ આટલા માટે હું મારો દાખલો દેવો પડ્યો. સાધકની સ્થિતિ જ્યારે આ રીતે થાય ત્યારે આપણે એમ સમજવું કે હવે મારું કાંઈ મટી ગઈ. આમાં શું કીધું છે? મટી ગઈ તાણા વાણ, ટળી ગઈ તાણા વાણ. ટળી ગઈ એટલે મટી ગઈ. કેટલી વાત છે. બસ આ પતી જશે બેન. વાસના મટી ગઈ. સમજાઈ ગયું? વાસના મટી ગઈ. સમજાઈ ગયું? આવી કોઈ પણ પદાર્થ ઉપર તમે તમારો માલિકનો પદાર્થ હોય છતાં તમારો નથી. સમજતા જ નથી. આપણો પદાર્થ નથી. હવે એ જો આપણે જીવતા જાગતા આ દઢ થઈ જાય તો દુઃખ કાંઈ જ નથી. વિચાર કરો. સુખદ સુખ છે. હા, વિચાર કરો. આ દ્રઢ થઈ જાય જીવતા તો આપણે બીજું ક્યાં તમને ક્યાં દુઃખ આવ્યું, ક્યાં સુખ આવ્યું? જેને થઈ ગઈ ગંગા સતી એમ બોલ્યા ને જેને થઈ ગઈ ગુરુ સદગુરુની ઓળખાણ. હવે ગંગા સતી એમ કીધું કે જ્યારે આ સ્થિતિ જ્યારે થાય અને આમ થાય ત્યારે સદગુરુ કોણ હતા અને કોની એની ઓળખાણ સત્ય શું છે, સદગુરુ કોણ છે એની ખરેખર ઓળખાણ ક્યારે થાય? બાકી તો તમને માણસ જેવો લાગે સદગુરુ. હું ઘણી વખત કહું છું ભાઈઓને કે તમે પરીક્ષા લ્યો, ખોટો નીકળે તો છોડી દો. પરીક્ષા ક્યાંથી લેવી એ બતાવું છું. ત્યાં ગીતામાં છે અને ગીતાની અંદર બીજા અધ્યાયમાં છે આ પરીક્ષા લેવાનું છે. નરસિંહ મહેતાએ કીધું છે
વૈષ્ણવજન તો કે નહીં કહેવાય, એ બધા પરીક્ષાવાળા જ છે. ગંગા સતીએ કીધું શીલવંત સાધુને વારે વારે નમીએ. આ બધા સદગુરુના લક્ષણો છે. બાકી તો બધા ચોપડા કહી ગયા છે કે જીવન મુક્તને ઓળખવો બહુ મુશ્કેલ છે. બધા સાધનો કહી ગયા છે. ઠીક છે, હવે આપણે 24મું ભજન પૂરું કરીએ છીએ અને આપણો ટાઈમ પણ થઈ ગયો છે. કાલે રજા ને? સોમવાર. સોમવાર. હા, કાલે સોમવાર છે એટલે કાલે આવતીકાલની રજા છે. રૂપસીભાઈ ક્યાં ગયા? હા, રૂપસીભાઈ કાલની રજા છે. આજે 1 કલાક, હવે 1 કલાક દરરોજ છે, 1.25 કલાક. 1.25 કલાકનું દરરોજ છે અને આજે રજા, આવતીકાલે રજા અને મંગળવારથી પાછું આ જ રીતનું ચાલુ. હરિહર હરિહર હરિહર.